ઓગળ તાલુકાના ઇન્દ્રમાળા ગામે માતાજીની રમેલ યોજાઈ હતી, જેમાં 18 આલમના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ડ્રાઈવર બળદેવજી ઠાકોરનું બોલમણું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું ઓગળ તાલુકાના ઇન્દ્રમાળા ગામે ઠાકોર સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ઓગળ તાલુકાના ઇન્દ્રમાળા ગામના બળદેવજી જેહલાજી ઠાકોરના બોલમણામાં અધ્યક્ષ શ્રી આવતા કાંકરેજ તાલુકાનું રાજકીય સંગઠન પણ જોડાયું. બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દયાભાઈ પિલિયાતર, વાઇસ ચેરમેન, બનાસ બેંકના વાઇસ ચેરમેન તેમજ સહકારી આગેવાનો, બેંકના કર્મચારીઓ જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાધનપુર ધારાસભ્ય ધર્મજી ઠાકોર સાથે નંદાજી ઠાકોર સહિત કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને મહામંત્રી અમરસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકોએ બળદેવજી ઠાકોર ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગાડીના ડ્રાઈવર હોવાથી બહોળી સંખ્યામાં લોકોએ ખબર અંતર લેવા માટે પધાર્યા હતા અને સામૂહિક ભોજન લીધું હતું. બળદેવને મુશ્કેલીમાં કુદરતના તમારા બધાના આશીર્વાદ હશે એટલે એની તબિયત કમ્પ્લીટ સારી થઈ ગઈ. એનો આત્મવિશ્વાસ પણ હતો અને પહેલા દિવસે ઘરના બધા થોડા અહીંયા સનોબા બાકી કીર્તિ પરિવારને બધા કોઈ ચિંતા કરતા હતા. હું હોસ્પિટલમાં ત્યાં ગયો અને ડૉક્ટરોને મળ્યો એટલે વાત કરી કે આ કેસ કોઈ પણ રીતે સુધારવો છે, શું કરશે એમ. એટલે ડૉક્ટરે કીધું દવાનું ટ્રીટમેન્ટનું તો જે કરવું હશે બધું કરશું, પરંતુ એનો આત્મવિશ્વાસ કમ્પ્લીટ હતો. મેં કીધું છોકરા નાના છે અને એને આ નાની ઉંમરમાં કોઈ પણ રીતે એટલે કીધું કે આત્મવિશ્વાસ જો બરાબરનો હોય તો આ દવા અને એના કારણે આ ટ્રીટમેન્ટથી આપણે અને પછી ચરી હકી રાખે તો કોઈ દિવસ કોઈ વાંધો આવે નહીં. અને એના ભાગ્ય છે, એના છોકરાનું ભાગ્ય છે કે સલામત રીતે કમ્પ્લેટ બચી ગયો અને ખૂબ સારી રીતે આપણા બધાની વચ્ચે અત્યારે ઉભો થઈ ગયો. આત્મવિશ્વાસ એનો હતો, એ આત્મવિશ્વાસના કારણે સારું થઈ ગયું બધું. ઓપરેશન ટાઈમે પણ હું ત્યાં હતો, એ ટાઈમે પણ બેભાનમાં હતો તે મને યાદ કરતો હતો. એટલે એ વખતે નશો આપેલો હોય ત્યારે માણસ હોય ને પોતાનું હોય બોલે, તો એ વખતે પણ યાદ કરીને અને આજે બધું કુદરતે સારું કર્યું. તમને બધા અહીંયા મળી રહ્યા છો. જીવનની અંદર